હાય ગઈસ, રાધે રાધે. આશા રાખું કે બધા મજામાં હશો. હવે બધા જ જેટલા લોકો મારા વિડીયો જોવે છે એ બધાને ખબર જ છે કે થોડા સમય પહેલાં એટલે કે 1.5 મહિના પહેલાં મારા ભાઈનું દેહાંત થયું છે, બરાબર. પણ એક વસ્તુ છે ને, આપણે લોકો એક્સેપ્ટ કરી લેવી જોઈએ કે જે વસ્તુ થઈ છે ને, બરાબર, એને તમે લોકો ચેન્જ નથી કરી શકવાના. અને એ વસ્તુને પછી આપણે યાદ કરીને આપણે જે રનિંગ વસ્તુ જે આપણી લાઈફ હોય ને એમાં ઘણા બધા ડિસ્ટર્બન્સ થતા હોય છે. કારણ કે એવું બને કે આપણને દુઃખ હોય છે, નો ડાઉટ, પણ આપણી ઉપર પણ કોઈ વ્યક્તિ ડિપેન્ડન્ટ હોય છે. કે ધારો કે તમારા સંતાન ડિપેન્ડન્ટ હોય કે તમારા ઘરના લોકો ડિપેન્ડન્ટ હોય, બરાબર. તો એના લીધે શું થાય કે તમે જ્યારે જે વ્યક્તિ ગયું છે એની યાદમાં તમે દુઃખી રહેતા હોય, એના પછી તમારા પાછળ જે લોકો તમારી ચિંતા કરવાવાળા છે એ લોકો પણ દુઃખી થાય છે. તો પછી એક જ એવોનો રસ્તો હોય છે કે જે વ્યક્તિ આ દુનિયા મૂકીને જતું રહ્યું છે ને, તો એના માટે ખાલી એક પ્રાર્થના જ કરાય કે બસ જ્યાં જાય ત્યાં તેને શાંતિ મળે. બાકી આપણે એની પાછળ એટલું બધું દુઃખ છે ને, વારે ઘડી એમાં શું થાય છે કે વ્યક્તિ તમને દુઃખી ક્યારે કરે કે જ્યારે તમે એને યાદ કરો, બરાબર. વારે ઘડીએ તમે એના ફોટા જુઓ, વારે ઘડીએ તમે એના વિડીયો જુઓ કે એની સાથે વિતાવેલી પલો છે એને યાદ કરો, તો ત્યારે છે ને આ વસ્તુ આપણને દુઃખી કરતી હોય છે. એટલે હું તમને એવું નથી શીખવાડતી કે કોઈ પણ વ્યક્તિ દુનિયા છોડીને દેવ થઈ ગયું છે તો એની પાછળ તમે દુઃખી ન થાવ, એવું તો નથી જ. પણ એ રસ્તામાંથી ક્યાંક ને ક્યાંક, આજે નહીં તો કાલે, એ તમારે પાથમાંથી બહાર નીકળવું જ પડશે. અને જો એમાંથી તમે બહાર નહીં નીકળો, બરાબર, તો પછી બધું નકામું છે. અને આ વાત મેં આટલી તો કરી, પણ એક મસ્ત હમણાં છે ને મેં વાક્ય વાંચ્યું કે જ્યારે વ્યક્તિ છે ને એનો દેહ જ્યારે અગ્નિમાં બળી જાય છે ને, ત્યારે વ્યક્તિઓ છે ને એની પાછળ રડતા હોય છે, બરાબર, કે વ્યક્તિ જતો રહ્યો. અને જ્યારે એ વ્યક્તિ જીવતો હોય છે ને, બરાબર, ત્યારે એ જ વ્યક્તિનો જીવ બાળીને લોકો ખુશ થતા હોય છે. એટલે દુનિયા કેવી છે એની ખરેખર સમજાતી નથી. જીવતું વ્યક્તિ હોય ને તો એનો જીવ બાળી નાખે છે, અને જે વ્યક્તિ એક્સપાયર થઈ જાય કે દેહ એનો અહીંયાથી જતો રહે, તો એના પાછળ એ દેહ જ્યારે સળગતો હોય ને તો એની પાછળ આંસુડા પાડે છે. એટલે આ બધું નાટક શું કામ યાર? જુઓ, જે પણ જીવો ને લાઈફ, એ તમે રિયાલિટીમાં જીવો, કોઈનો જીવ ન બાળો. જીવાય એટલું જીવો ને શાંતિથી જીવવાનું. કોઈનો જીવ બાળીને કે કોઈ ઉપર ઈર્ષા કરીને કે કોઈ પણ વ્યક્તિને દુઃખ પહોંચાડીને તમને શું મળવાનું છે? કાંઈ જ નહીં મળે. છેવટે આ બધું છે ને અહીંયા જ જતું રહે, અહીંયા જ રહેશે. અને તમે જાશો ને, બરાબર, એ ક્યારે જવાના ની તમને નહીં ખબર હોય, બરાબર. તો જેટલું જીવાય ને એટલું શાંતિથી જીવો અને કોઈનો જીવ ન બાળતા. ભલે ઠીક છે, ચલો બાય.